નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે આજના યુવાનને સૌથી મોટું એક જ સપનું હોય છે કે તે સારું ભણી ગણીને તેની સારી નોકરી પ્રાપ્ત થાય. અને સારું ભણે ગણે એટલા માટે કે સારી જોબ મળે અને સાથે સાથે એને સારો પગાર પણ ઓફર કરવામાં આવે. અને ખાસ પ્રાઇવેટ અને સરકારી નોકરીની વાત કરીએ તો અત્યારનો યુવાન સરકારી નોકરી વધારે એટલા માટે પ્રેફર કરતો હોય છે કે એક તો ત્યાં પગાર સારો હોય છે, સરકારના તમામ લાભ પણ મળતા હોય છે, પછી પેન્શનની વાત હોય કે અન્ય રજાઓની વાત હોય, અને સાથે સાથે જો કહેવામાં આવે તો અલગ અલગ રજાઓના લાભની સાથે સાથે એને ક્યાંક એક જોબમાં ચિંતા નથી રહેતી, સુરક્ષિત જોબ તેને મળી જતી હોય છે કે હું રિટાયર થઈ ત્યાં સુધી આ મને જોબ રહેવાની છે. અને પ્રાઇવેટમાંથી તો ક્યારેય બી તેને નીકાળી કાઢવામાં આવતું હોય છે. પરંતુ સરકારી નોકરીનો લાભ શું અત્યારના યુવાનને મળી રહ્યો છે ખરી? કદાચ જો સરકારી નોકરી પણ મળી જાય તો ખરેખર જે તેને ભણ્યું છે, જે તેની ક્વોલિફિકેશન છે એના હિસાબથી એને પગાર મળે છે? તો કદાચ ગુજરાતના યુવાનોનો જવાબ હશે ના. કારણ કે ગુજરાતમાં જે પણ રાજ્ય સરકારની જે ભરતી કરવામાં આવતી હોય છે એ 5 વર્ષ સુધી ફિક્સ પગાર અંતર્ગત કરવામાં આવતી હોય છે અને 5 વર્ષ બાદ તમને એક ઓર્ડર મળે છે કે તમને હવે ફૂલ પગાર આપવામાં આવશે. આ માત્ર બધા જ રાજ્યોમાંથી જેટલા પણ દેશના રાજ્યો છે માત્ર ગુજરાતમાં જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. અને એટલા જ માટે ક્યાંક કર્મચારીઓ હવે રોષે ભરાયા છે અને હવે એ જ કહી રહ્યા છે કે અમને ફિક્સ પગાર નહીં પરંતુ ફૂલ પગારથી જ અમને ભરતી કરવામાં આવે. જો કેન્દ્ર સરકારની બધી જ નોકરીઓ ફૂલ પગારથી થતી હોય તો પછી રાજ્ય સરકાર અંતર્ગત આવું કેમ નહીં? અને આ જ વિરોધ કરવા માટે ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમ નામનું સંગઠન સ્થાપિત કરવામાં આવ્યું છે જે કર્મચારીઓની સમસ્યાઓને વાચા આપી રહ્યા છે. અને ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમ એટલે કે જે ગેસ છે એના પ્રવક્તા સૌમિલભાઈ રાવલ અત્યારે ઉપસ્થિત છે. સૌમિલભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. નમસ્કાર. સૌમિલભાઈ, જણાવશો કે ઘણા વર્ષોથી આ પ્રકારની કર્મચારીઓની સમસ્યા છે. તેમાં જો એજ્યુકેશન ક્ષેત્રે લઈ લઈએ તો વિદ્યા સહાયકોની ભરતી હોય, સુરક્ષાના નામે પોલીસની ભરતી હોય કે પછી અન્ય જે રાજ્ય સરકાર અંતર્ગત તમામ જે ભરતી આવે છે ફિક્સ પગારથી કરવામાં આવતી હોય છે. ફિક્સ પગારથી જયારે કરવામાં આવે તો કર્મચારીઓને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે? જી મેડમ, આની અંદર તો પહેલા હું આપને એક વસ્તુ જણાવીશ કે ફિક્સ પગારનો મતલબ એ થયો કે તમને એક ફિક્સ કિંમતની અંદર તમને 5 વર્ષ માટે બાંધી દેવામાં આવે છે. તો હું તમને અત્યારે એક સિમ્પલ એક ઉદાહરણ સાથે હું એક શરૂઆત કરીશ કે આજે 5,000 રૂપિયા 7,000 રૂપિયાની અંદર તમને કહેવામાં આવે કે તમારે તમારી ફેમિલીનું 5,000 માં 7,000 માં કરિયાણું ભરવાનું છે, તમારા પુત્ર કે પુત્રી જે છે એમને અત્યારે ભણાવવાના છે, એમની ફીસ ભરવાની છે, તમારા રોજિંદા જીવનમાં જે પણ કામ કરવાના છે એના માટે જો હવે તમને અત્યારે કહેવામાં આવે તો શું આપ કરી શકો છો? જી બિલકુલ નહીં. આ જ પ્રશ્ન લઈને અત્યારે અમે લોકો આવ્યા છીએ. ગેસ જે ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમની નામની જે સંસ્થા છે એનું અત્યારે બહાર આવવાનું માત્ર એક જ રીઝન છે કે જે ગવર્મેન્ટને અત્યારે જે પે સ્કેલ જે સિસ્ટમ છે એને નાબૂદ કરવી અને જે અત્યાર સુધી ચાલી રહ્યું છે કે જે પે સ્કેલ સિસ્ટમ જે છે 5 વર્ષ માટે એકને એક પગાર બાંધી રાખવો એ અન્યાય થઈ રહ્યો છે એવું અમને લાગે છે. ચોક્કસથી આપ એક સંગઠન સ્થાપિત કર્યા ચૂક્યા છો તો રાજ્ય સરકારના અંતર્ગત જે પણ ભરતી કરવામાં આવે છે, જે પણ નોકરીઓ છે, ખાસ એમનો પગારનો પે સ્કેલ કેટલો છે? જો વિદ્યા સહાયકની વાત કરીએ, જો પોલીસ કર્મચારીની વાત કરીએ કે પછી અન્ય કોઈ કર્મચારીની વાત કરીએ? જી મેડમ, પહેલા તો હું તમને કહી દઉં કે આ જે પે સ્કેલ સિસ્ટમ છે એ 1998 માં ગવર્મેન્ટ લાયા હતા, ગવર્મેન્ટ શ્રી લાયા હતા 98 માં. તો એમાં વિદ્યા સહાયક શ્રી જે છે એ લોકોની જે સેલરી પે સ્કેલ કહેવામાં આવે જે 2000 થી ચાલુ થઈ હતી, ત્યારબાદ જેમ જેમ મોંઘવારી વધતી ગઈ તેમ એ વધારવામાં એ લોકોએ 5,000 2500 થી એટલે 2000 થી 2500 પર આવ્યા, 2500 થી 3000 પર આવ્યા, 4500 પર આવ્યા, 5500 પર આવ્યા. પણ એ લોકો એટલા બધા આગળ નથી વધ્યા કે જેટલી અત્યારના માનવીની રિક્વાયરમેન્ટ છે. જી, વર્ષ 1998 થી જયારે આ ફિક્સ પગારનો નિયમ લાવવામાં આવ્યો તો સૌમિલભાઈ એ વખતની રાજ્ય સરકારનો ખાસ હેતુ શું હતો? શા માટે આ ફિક્સ પગાર કરવામાં આવ્યા? જો કે વાત કરીએ કેન્દ્ર સરકારની અંતર્ગત જે પણ ભરતી કરવામાં આવતી હોય છે, પછી એ ઇન્કમટેક્સ વિભાગમાં હોય, પોલીસ અધિકારીઓના વિભાગમાં હોય કે પછી રેલવે વિભાગમાં હોય, એ તમામને પહેલાથી જ ફૂલ પગાર આપવામાં આવે છે. પછી અલગ અલગ 2016નું પંચ હોય કે 2017નું પંચ હોય, ફૂલ પગાર તેમને આપવામાં આવે છે. તો શા માટે ગુજરાત સરકારે આ પ્રમાણેનો નિર્ણય વર્ષ 1998 માં કર્યો હતો? જી મેડમ, એનો જવાબ અત્યારે અમે લોકો માંગી રહ્યા છીએ. ગુજરાત સરકારના જે નિયમો લાવવામાં આવ્યા છે કે તમને 5 વર્ષ માટે તમે 5 વર્ષ મહેનત કરો, 5 વર્ષમાં તમને એક ફિક્સ પગાર આપવામાં આવે, બરોબર છે? તો આ અન્યાય થઈ રહ્યો છે મેડમ ને. અત્યારે ગેસ જે ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમ સ્થાપવા માટે અત્યારે કેમ સ્થાપવું પડ્યું
એનું રીઝન એકમાત્ર એક જ છે કે આ જે ગવર્મેન્ટ અધિકારીઓ છે એ આગળ નથી આવી શકતા, કેમેરાની સામે નથી આવી શકતા. એનું રીઝન એક જ છે કે એકમાત્ર એમને એક્ઝામ આપ્યાના 2-3 વર્ષ પછી કોલ લેટર આવે છે, અને કોલ લેટર આવ્યા પછી પણ એમને એ નથી જણાવવામાં આવતું કે ભાઈ એમને આગળ શું કરવાનું. અને એક જ વસ્તુ, પે સ્કેલ 5000માં રમો કે જે નક્કી કરેલું છે એમાં જ તમારે રમવાનું છે, એમાં જ તમારે પૂરું કરવાનું છે. જો સૌમિલભાઈ હોય જ વિરોધ, તો પછી દર વર્ષે સરકારી નોકરીઓની જે ભરતી બહાર પડી રહી છે એમાં યુવાનો તો રસ દાખવી જ રહ્યા છે. આપ કહી રહ્યા છો કે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે, બહાર નથી આવી શકતા, પણ લોકો એ નોકરી માટે લાઈનો લગાવી રહ્યા છે, ફીસ ભરપાઈ કરી રહ્યા છે અને ક્યાંક મહેનત પણ કરી રહ્યા છે, એટલે કે એ આંકડો તો ઓછો થયો જ નથી. તો એનું કારણ શું? મેડમ, સિમ્પલ વસ્તુ છે કે આજનો યુવાન છે ને, આજનો યુવાન એ પહેલા એના રોલ મોડેલમાં એના ફાધરને જોવે છે. એના ફાધર ક્યાંક ગવર્મેન્ટ અધિકારી હોય ને, એટલે એને પણ ઈચ્છા થાય છે કે હું ગવર્મેન્ટ અધિકારી બનું, ગવર્મેન્ટ માટે કઈ કામ કરું. પણ અત્યારની ગવર્મેન્ટ મને નથી લાગતું કે એ લોકોનું આ જે પૂરું કરી શકે. એ લોકો, અત્યારનો યુવાન એક જ વસ્તુ કહે છે. મેડમ, હું તમને અત્યારે એક જ વસ્તુ કહીશ કે ગવર્મેન્ટે છે ને ગવર્મેન્ટે એક રૂલ બહાર પાડ્યો હતો કે જેવું કામ કરો એવું તમારું વેતન, જેવું કામ એવું વેતન. પણ મને નથી લાગતું કે આ ફિક્સ પે સ્કેલ જે છે એ જેવું કામ એવું વેતન છે એ ચૂકવી રહ્યા છે. ચોક્કસ. દર્શક મિત્રો, ખાસ કરીને વિદ્યા સહાયકની વાત હોય કે પોલીસ કર્મચારીઓની વાત હોય, કોન્સ્ટેબલનો માત્ર 2500 જેટલો પગાર હોય છે, જ્યારે શિક્ષકોનો 5300 ને હાલમાં 7800 જેટલો પગાર છે. એટલે કે 5 વર્ષ સુધી માત્ર આ જ ફિક્સ પગારમાં તેમને નોકરી કરવાની હોય છે. તો પછી પ્રજાની સુરક્ષાનું શું? જો વિદ્યા સહાયકની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓનું શું? શું આટલા પગારમાં તે સરકાર સામે રોષ નથી ઠાલવી શકતો? તો એનો રોષ ક્યાંક વિદ્યાર્થીઓના ભણતર પર તો નથી પડી રહ્યો, ક્યાંક એના તો અસર નથી થઈ રહી? ખાસ એ અંગે વાત કરીશું. પરંતુ સાથે સાથે જો વાત કરીએ કે દેશમાં ઘણા બધા રાજ્યો આવેલા છે, શું કોઈ પણ રાજ્યમાં આવા પ્રકારનો ફિક્સ પગારનો નિયમ સરકાર દ્વારા લાદવામાં આવ્યો છે ખરી? ના મેડમ, આમાં એવું હતું કે વર્ષ 2011-2012 દરમિયાન રાજસ્થાનની અંદર છે ને ફિક્સ પગાર પે સ્કેલ સિસ્ટમ લાવવામાં આવી હતી. પણ ત્યારબાદ ત્યાંના પણ સરકારી કર્મચારીઓના સહકારી જે મંડળ હતા એમને હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટ, રાજસ્થાનની નામદાર હાઈકોર્ટની અંદર એમને કેસ મૂક્યો અને એ કેસ એ લોકોની ફેવરમાં આવ્યો. ત્યારે રાજસ્થાન નામદાર હાઈકોર્ટે એક કેસ એમને એની અંદર આપ્યો અને એમને કીધું કે હવે આ પે સ્કેલ સિસ્ટમ નાબૂદ કરો. તો રાજસ્થાનની સરકારે, નામદાર હાઈકોર્ટ, એમને જે ચુકાદો આપ્યો છે એને માન આપીને, હું ફરીથી કહું છું કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો એને અત્યારે માન આપી અને પે સ્કેલ સિસ્ટમ રાજસ્થાનમાં હટાવવામાં આવી છે. અને ભારતના એવા કોઈ રાજ્યમાં પે સ્કેલ સિસ્ટમ નથી, માત્ર ને માત્ર ગુજરાતની અંદર છે. ચોક્કસ. અને ગુજરાતમાં પણ ક્યાંક હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો ને આ નિયમ લાગુ કરવા માટે કર્યું હતું, પરંતુ સરકાર, રાજ્ય સરકાર એની સામે સુપ્રીમમાં ગઈ હતી. જી, એકદમ 100%ની સાચી વાત છે મેડમ. વર્ષ 2012માં હું વાત કરું, વર્ષ 2012માં સરકારી સહકારી મંડળ, એમને જે સરકારી એમ્પ્લોઈઝ છે એમને પોતાના હક માટે આ છે ને હાઈકોર્ટની અંદર એ લોકો ગયા હતા. અને હાઈકોર્ટની અંદર હાઈકોર્ટે સરકારી સહકારી મંડળના પક્ષમાં એ ચુકાદો આપ્યો કે ખરેખર એમની વાત સાચી છે, પે સ્કેલ નાબૂદ થવું જોઈએ, ફિક્સ પગાર નાબૂદ થવો જોઈએ. અને હાઈકોર્ટે ચુકાદો આપ્યો. પણ માનનીય ગુજરાત સરકારે એ ધ્યાનમાં ન લેતા હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરી અને એ સુપ્રીમ કોર્ટમાં ગયા અને હજી પણ એ કેસ હજુ પેન્ડિંગ ચાલે છે. એટલે હજી ગુજરાત સરકાર તરફથી કોઈ ન્યાય મળ્યો નથી એવું લાગી રહ્યું છે. ચોક્કસ. સૌમિલભાઈ, બીજી વાત એ કરીશ કે 98 થી આ નિયમ લાગુ કરી ગયો છે, લગભગ આજે 17 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આપે વાત કરી કે થોડા સમય પહેલા જ આપે આ ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમના સંગઠનની રચના કરી છે અને હવે આપ ફિક્સ પગાર મુદ્દે વિરોધ કરી રહ્યા છો. ખાસ આ સંગઠન સ્થાપનનો આપને ક્યારે એક આઈડિયા આવ્યો? શું કેટલાક સરકારી કર્મચારીઓ આપની પાસે આવ્યા ને આપને એવું કહ્યું કે અમે તો સામે નહીં આવી શકીએ, અમારા માટે તમે એક અમારી સમસ્યાને વાચા આપવા માટે સંગઠન રચો? કે પછી આપને ખુદ એક યુવાન તરીકે, એક જવાબદાર યુવાન તરીકે, ભારતના નાગરિક તરીકે આપને એવું થયું કે હવે મારે દેશ માટે, હવે મારે મારા રાજ્ય માટે કંઈક કરવું જોઈએ? ચોક્કસ મેડમ, આમાં હું તમને કહું કે જે ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમ જે લાવ્યા છીએ અમે લોકો, એના અત્યારે 2 મેઇન કન્વીનર છે, શ્રી લખન દરબાર અને શ્રી ચિંતન રાજગુરુ. અમે લોકો મેડમ પહેલા સોશિયલ મીડિયાથી કનેક્ટ થયા હતા કે ભાઈ અમે લોકો પહેલા કે અત્યારે શું ચાલી રહ્યું છે એના ઉપર અમે લોકો સોશિયલ મીડિયામાં ચર્ચા કરતા હતા કે આ જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે. ત્યારબાદ અમારા કન્વીનરો બંને, શ્રી ચિંતનભાઈ રાજગુરુ અને લખનભાઈ દરબાર, ગેસના મેઇન કન્વીનર છે, જે ગામે ગામે ફર્યા
બધી જગ્યાએ ફર્યા, સોશિયલ મીડિયાનો સહારો લીધો, ફેસબુક વોટ્સએપનો સહારો લીધો અને દરેક એવા સરકારી કર્મચારી સુધી પહોંચ્યા કે જે અત્યારે પે સ્કેલનો ભોગ બની રહ્યો છે. એ બધા દરેક સરકારી કર્મચારી અમારી સાથે જોડાયા અને અમને એવું કીધું કે અમે આગળ નહીં આવી શકીએ. કેમ કે જો અમે આગળ આવીશું તો કદાચ અમારી સરકારી નોકરી છીનવી જવાની અમને બીક લાગી રહી છે. તે માટે તમે આગળ આવો. તેથી અત્યારે અમે લોકો આગળ આવ્યા છીએ. ગેસ જે ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમ છે એ અત્યારે આગળ આવ્યું છે અને એ મેન મેડમ કે અત્યારે ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમ એની અંદરના અમારા જે 33 કન્વીનરો છે, 33 એ સરકારી અધિકારીઓ છે. ઓકે, સરકારી અધિકારીઓ છે ને ક્યાંક એનાથી જ રચાયેલું આ સંગઠન છે. પરંતુ આપે વાત કરી કે આપના કન્વીનરોએ અલગ અલગ ગામની મુલાકાત લીધી હતી, ત્યાં જે શિક્ષકો છે તેમની સાથે વાતચીત પણ કરી હતી. આખરે શિક્ષકોને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે? કારણ કે ફિક્સ પગારની વાત હોય તો તેમને બાળકોને ભણાવવાનું તો છે જ ખરી, પરંતુ જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે, કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે હોય લોકસભાની ચૂંટણી, જેમાં મતદાર યાદીથી લઈને જે ચૂંટણીમાં ખાસ મતદાનને લગતું જે પણ કામકાજ કરવાનું હોય છે તે પણ શિક્ષકો જ કરતા હોય છે. એના માટે કંઈક અલગ કોઈ ભરતી કરવામાં આવતી નથી અથવા કોન્ટ્રાક્ટ ઉપર કોઈને લેવામાં આવતા નથી. સાથે જ શિક્ષકો માથે એક મોટી જવાબદારી હોય છે કે તેમણે વિદ્યાર્થીઓને સારું ભણતર આપવાનું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોઈએ છીએ કે ક્યાંક સફાઈનું કામ હોય કે અન્ય કોઈ પણ કામ હોય, ગુણોત્સવમાં યાદી તૈયાર કરવાની વાત હોય, એ પણ શિક્ષકો જ કરતા હોય છે. તો ફિક્સ પગારમાં સરકાર તેમના ઉપર કઈ કઈ જવાબદારી નાખીને બેઠી છે? જી મેડમ, આમાં તમે જે પ્રમાણે મને કીધું વિદ્યા સહાયકો, અમારી પાસે બી એમના જે સંગઠન છે એ બી અમારી પાસે આવ્યા હતા. એમને અમને એક સિમ્પલ ઉદાહરણ આપ્યું હતું જે હું અત્યારે તમારા માધ્યમથી દરેક વિદ્યા સહાયક છે એમના સુધી પહોંચાડવાની કોશિશ કરીશ કે ગવર્મેન્ટ એમને છે ને મેડમ 7,500 થી 7,800 નું પેકેજ આપે છે 5 વર્ષ પંચવર્ષીય યોજનામાં. એની અંદરથી એક તો એમનું ટ્રાન્સપોર્ટેશન કે જે જ્યાંથી એમને ફોર્મ ભર્યું હોય કે જ્યાંથી એમની ભરતી કરવામાં આવી હોય એમને એ જ સિટીમાં કે એ જ ગામમાં રાખવામાં આવતા નથી, એમને બીજા ગામમાં મૂકવામાં આવે છે. પહેલું એમનું ટ્રાન્સપોર્ટેશન, બીજું એમનું રહ્યું જમવાનું અને ત્રીજું જે સામાજિક વસ્તુ છે કે આજે કોઈ બી માણસ કમાય છે તો એ પોતાની કમાણીનો 20% ભાગ એક સમાજને આપે છે, સમાજના કલ્યાણ માટે આપે છે. તો મેડમ 7,500 ની અંદર શું થઈ શકે એ આજ હું તમને અત્યારે દર્શાવવા માંગુ છું. અત્યારે ઓકે દર્શક મિત્રો, એટલે ખાસ ફિક્સ પગારને લઈને કર્મચારીઓ અત્યારે રોષે ભરાયા છે. સાથે આ તો 4.5 લાખ કર્મચારીઓની વાત થઈ કે જે ફિક્સ પગારમાં છે, પરંતુ 12 લાખ એવા કર્મચારીઓ છે જેમાં સફાઈ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. એમને કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવે છે. ના એમની કોઈ નોકરીની સુરક્ષા હોય છે, ના એમનો પગાર કોઈ ફિક્સ કરવામાં આવે છે અને જ્યારે ગમે ત્યારે રાજ્ય સરકાર તેમને નોકરીમાંથી કાઢી પણ મૂકી શકે છે. એ અંગે પણ વાત કરીશું, પણ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટુ ધ પોઈન્ટ અને વાત થઈ રહી છે જ્યારે ગુજરાતમાં અત્યારે આંદોલનની સિઝન ચાલી રહી છે. પાટીદાર આંદોલન હોય કે પછી અન્ય કોઈ આંદોલન હોય, ટ્રાન્સપોર્ટેશનનું આંદોલન હોય, અત્યારે વાત થઈ રહી છે જે ફિક્સ પગાર મુદ્દે જે આંદોલન થઈ રહ્યું છે એમાં ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમ એવું સંગઠન રચાયું છે જે ખાસ કરીને ગુજરાત સરકારમાં જે ભરતી ફિક્સ પગારથી કરવામાં આવી રહ્યું છે એનો વિરોધ કરી રહ્યું છે. સૌમિલભાઈ રાવલ કે જેમના પ્રવક્તા છે આપણી સાથે જોડાયેલા છે. સૌમિલભાઈ, 12 લાખ કર્મચારીઓ એવા છે જેમાં કોન્ટ્રાક્ટ પર તેમને લેવામાં આવ્યા છે. આજ કેન્દ્ર સરકાર, આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે તે સફાઈ અભિયાન ગયા વર્ષથી ચાલુ કરી ચૂક્યા છે કે દેશમાં સફાઈ ખૂબ જરૂરી હોય છે, પરંતુ સફાઈ કામદારોને જ કોન્ટ્રાક્ટ પર લેવામાં આવે છે. એમની કોઈ જ નોકરીની કોઈ સુરક્ષિત નથી. હોસ્પિટલમાં બી જે સફાઈ કર્મચારીઓ હોય છે એ પણ કોન્ટ્રાક્ટ પર હોય છે. એમનો શું વિરોધ છે રાજ્ય સરકાર સામે? ખાસ એ હડતાલ તો પાડતા હોય છે, પરંતુ ખાસ એમને કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે? જી મેડમ, આની અંદર તો હું આપને જણાવું કે જે સફાઈ કર્મચારીઓ હોય છે ને એમને પણ અમે લોકો મળ્યા હતા. એ લોકોનું એસોસિએશન પણ અમને મળવા આવ્યું હતું કે ભાઈ હવે અમારા માટે કોઈક ઊભું થયું છે, આપ પણ અમારા માટે લડો, અમને આ બધી તકલીફો છે. તેમને એ લોકોએ અમને જે તકલીફ બતાવી હતી કે અમારે એક તો મેડમ ફિક્સ પગારમાં રહેવાનું, ફિક્સ પગાર એમને જે નક્કી કર્યો હોય, કોન્ટ્રાક્ટ સિસ્ટમ બેઝિસ પર રાખેલા હોય,
જેમાં એ લોકોની એવી કન્ડિશન પણ અપ્લાય કરેલી હોય કે જે કન્ડિશનમાં કે ભાઈ તમે આજે તમારે અઠવાડિયાના 8 દિવસ તમારે કામ કરવાનું, તમારે કદાચ રજા જોઈતી હોય તો તમારે આગળથી તમારે એમને જણાવવાનું, કદાચ તમારે ઇમરજન્સી કેસમાં જવાનું થાય તો એમની જગ્યાએ બીજા કોઈને મૂકીને જવાના, એવા મુદ્દાઓ એમની સામે મૂકવામાં આવે છે ને કે મેડમ ખરેખર એ લોકો ત્રાસી જાય છે આ વસ્તુથી. ઓકે, એટલે નિયમો બધા લાગુ કરવામાં આવતું હોય છે, પરંતુ નિયમો અનુસાર તેમને પગાર ચૂકવવામાં આવતો નથી. પરંતુ ફિક્સ પગાર વાળાને તો એક આશા હોય છે સૌમિલભાઈ કે 5 વર્ષ થશે ત્યારબાદ ફૂલ પગાર અમને મળશે, કે જે કહેવાય જે નિયમ અનુસાર મળવું જોઈએ, તો એ એમને એક આશા હોય છે જેના કારણે તેઓ નોકરીમાં ટકી રહેતા હોય છે. પણ જેમને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવતા હોય છે એ કયા ક્ષેત્ર છે, અને સાથે સાથે એમને શું રાજ્ય સરકાર ઈચ્છે અથવા જે તે વ્યક્તિ ઈચ્છે, કોઈ અધિકારી ઈચ્છે તો ક્યારે પણ નોકરીમાંથી બરખાસ્ત કરી શકતો હોય છે? જી બિલકુલ કરી શકે છે મેડમ. કોન્ટ્રાક્ટ સિસ્ટમ એટલે એની અંદર તમે એક જ વસ્તુ કહી શકો કે એ લોકોના કોન્ટ્રાક્ટમાં જે નિયમો બતાવેલા છે એ નિયમોને પકડીને તમારે ચાલવાનું. જો એ બધા નિયમોમાંથી કોઈ બી એક નિયમનો ભંગ થયો તેમને ત્યારે જ ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે, કોઈ પણ અલ્ટિમેટમ વગર. ઓકે સોમિલભાઈ, ખાસ આપણે જો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયું છે. પછી એમાં ટ્રાફિક પોલીસની ખાસ જે કટકીની વાત હોય કે પોલીસ અધિકારીઓની વાત હોય, જે કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ કક્ષાના જે પોલીસ અધિકારીઓ હોય છે કે પછી વિદ્યા સહાયકોને નામે હંમેશા કહેવાય છે કે સરકારી સ્કૂલોમાં હવે ગુણવત્તાવાળું શિક્ષણ આપવામાં આવતું નથી, ક્યાંક શિક્ષકો બેદરકારી સેવી રહ્યા છે. આપને લાગે છે કે 98 થી જ્યારે આ ફિક્સ પગારનો અને કોન્ટ્રાક્ટ સિસ્ટમનો નિયમ જ્યારથી અમલી બન્યો છે ત્યારથી ગુજરાતમાં સરકારી નોકરી સાથે સંકળાયેલા કર્મચારીઓ એ ક્યાંક પોતાનું કામ ઉત્તમ તો કરતા નથી, કારણ કે પગાર ઓછું છે, અને કોઈ ક્ષેત્રમાં એવું છે કે તમે લાંચ રૂશ્વત લઈ શકો છો તો ક્યાંક એ પોતાનો પગાર ઓછો છે અને લાંચ લઈને ક્યાંક પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યો છે. મેડમ સીધી વસ્તુ છે કે આજે કોઈ બી એક પોલીસ કર્મચારી, એક પોલીસ ભાઈની વાત કરું, કોઈ બી એક પોલીસ કર્મચારી છે, હું ઉદાહરણ તરીકે વાત કરું છું કે કોઈ બી એક પોલીસ કર્મચારી ભાઈ છે એમને 5,000 થી 7,000 એમનો પગાર રાખવામાં આવે છે, સાથે સાથે એમને એક સ્ટાફ ક્વાર્ટર પણ એલોટ કરવામાં આવે છે. મેડમ 5,000 ની અંદર તમે મને એક વસ્તુ કહો કે અત્યારે વધતી મોંઘવારી, જે અત્યારે મોંઘવારી ડગલે ને પગલે વધી રહી છે, એ મોંઘવારીની અંદર એ 1,000 રૂપિયા એનું અત્યારે જે એનું કરિયાણું આવે છે મહિનાનું, બીજું 1,000 રૂપિયા એને છોકરાની ફીસ આવે છે. આ તો હું ઉદાહરણ તરીકે વાત કરું છું કે કોઈ એમની ફીસ આવે છે, બધું થઈને મેડમ 7,000 રૂપિયામાં આજે કોઈ માણસનું ક્યારેય પૂરું નથી થતું આવી મોંઘવારીમાં. પછી ભ્રષ્ટાચાર વધે જ છે. તો હું ખાસ કહું છું કે ભ્રષ્ટાચાર વધવાનું મેઇન કારણ છે આ પે સ્કેલ. જો આને નાબૂદ નહીં કરવામાં આવે ને તો ભ્રષ્ટાચાર આગળ વધતો જશે એવું મને લાગી રહ્યું છે. જી સૌમિલભાઈ, હવે વાત કરીએ આપના સંગઠન અંગેની, તો કેવી રીતે સરકાર સામે હવે આંદોલન કરવામાં આવશે? કારણ કે આપે વાત કરી કે આપના સંગઠનમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ છે, તો શું ખાસ સરકારી અધિકારીઓ અને આપનું એક સંગઠન કેવી રીતે મળીને રાજ્ય સરકાર સામે બાયો ચડાવશે અને આંદોલન કરશે આગામી સમયમાં? જરૂર મેડમ, હું પહેલા તો આપને જણાવું કે કાલે અમારે એક પ્રેસ કોન્ફરન્સ અમે યોજી હતી, જેની અંદર અમે લોકોએ દરેક પ્રેસ મીડિયાને અને બધાને જણાવવામાં આવ્યું હતું કે મંગળવારના રોજ આ મંગળવારે એટલે કે કાલે દરેક જગ્યાએ દરેક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. અમારા 33 કન્વીનરો છે, એ દરેક કલેક્ટરને એક નિવેદન સાથે એક આવેદનપત્ર આપશે અને એમને જણાવશે કે ભાઈ અમારી આ મુશ્કેલીઓ છે, આ સરકાર પાસે તમે જાઓ ને આને તમે દૂર કરો. આ અમારું પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ અમારા ચિંતનભાઈ રાજગુરુ ને લખનભાઈ દરબાર, જે અમારા મેઇન કન્વીનર છે, એમના દ્વારા નક્કી કરવામાં આવેલું છે કે જો આની ઉપર કોઈ પગલાં નહીં લેવાય તો પછી આગળ અમે ગાંધીનગર જઈશું, સીએમ શ્રીને મળીશું, અને ત્યારબાદ અમારો છેલ્લો અને એકમાત્ર એક જ અમારો અત્યારે કહેવાય કે વિશ્વાસ છે અમને કે અમને ત્યાં તો અમને ન્યાય મળશે. અમે પૂરેપૂરા દાખલા, પુરાવા, સંખ્યાકીય પુરાવા એટલે સંખ્યા લઈ અને અમે લોકો રાષ્ટ્રપતિ શ્રી પ્રણવભાઈ મુખર્જી, આપણા રાષ્ટ્રપતિ જે છે એમને અમે મળવા જવાના છીએ અને એમની સાથે અત્યારે અમારે વાટાઘાટ ચાલી રહી છે કે ક્યારે મળવા જઈશું ને ક્યારે ટાઈમ મળશે અમને. ઓકે સોમિલભાઈ, આપને લાગે છે કે કદાચ આપનું આંદોલન વધારે ઉગ્ર બને અને કદાચ બીજા પણ કર્મચારીઓને એવું લાગે કે જે લોકો ડરી ગયા છે કે અમારી કદાચ નોકરી જતી રહેશે, અમે રાજ્ય સરકાર સામે આવવા નથી માંગતા, શું એ પણ આપની સાથે જોડાય એવો આપના સંગઠન તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? કદાચ હડતાલ પડવા સુધીની વાત હોય, કામથી અળગા રહેવા સુધીની વાત હોય, એવા કોઈ પ્રયાસ આપના સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યા છે? જી મેડમ, પહેલા તો હું આપને કહી દઉં, આપને જણાવી દઉં કે અમારી જે ગેસ છે, ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમ છે, એ ગુજરાત સરકારની વિરુદ્ધમાં નથી,
એ ગુજરાત સરકારની જે સિસ્ટમ છે ને એના વિરુદ્ધમાં અમે લોકો અત્યારે છીએ. બરોબર છે. બીજી વસ્તુ કે આ જે ગેસના અમારા જે બે મેઇન કન્વીનરો છે, શ્રી લખનભાઈ દરબાર અને શ્રી ચિંતન રાજગુરુ, એમના દ્વારા અમે લોકોએ નક્કી કર્યું હતું, અમે લોકોએ બધાએ નક્કી કરેલું હતું કે આગામી અમારા જે કાર્યક્રમ રહેશે એ પૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે રહેશે, જે અહિંસક રહેશે. અને અમે અમારા દરેક કન્વીનરો, દરેક કાર્યકર્તાઓને અમે લોકોએ જણાવેલું છે કે આપણે ગાંધીજીની જેમ ચળવળ કરવાની છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાનું છે. કોઈ પણ હિંસા આમાં ના હોવી જોઈએ. ઓકે, પણ મારે જે વાત કરી કે ગાંધી ચિંધ્યા માર્ગે ભલે હોય, પણ આપનો કોઈ પ્રયાસ એવો રહેશે કે તમે વિદ્યા સહાયકો હોય, પોલીસ કર્મચારીઓ હોય કે સફાઈ કર્મચારીઓ હોય, એમને એક સાથે સંગઠિત કરીને, કારણ કે દરેકનો વિરોધ એક જ છે, દરેકની સમસ્યા એક જ છે, બધાને એક સાથે કરીને ક્યાંક રાજ્ય સરકારની આ સિસ્ટમ સામે તમે વિરોધ નોંધાવો, આપના સંગઠન તરફથી એવો કોઈ પ્રયાસ છે? મારો સીધો સવાલ છે. જી મેડમ, પૂરો પ્રયાસ છે. હું તમને કહું, આ ગેસ જે સંસ્થા છે ને એ બની છે ને એ શેના માટે બની છે મેડમ, કે ગવર્મેન્ટના એવા ઘણા અલગ અલગ નિગમોમાંથી ઘણા અલગ અલગ કર્મચારીઓ આવ્યા છે અમારી પાસે કે અમારું આવી રીતનું સંગઠન છે, અમે આવી રીતે કામ કરી રહ્યા છીએ. એટલે અમારી પાસે એવા 25 થી 30 ગવર્મેન્ટ અધિકારીઓના સંગઠન છે, જેની અંદર આપ કહો છો કે વિદ્યા સહાયક છે, સફાઈ કામદાર છે, પછી સચિવાલયના બી એવા ઘણા જે પે સ્કેલ પર ચાલી રહેલા જેટલા કર્મચારીઓ છે એમના સંગઠન અમારી પાસે આવ્યા છે. ઘણી એવી સંસ્થાઓ અમારી પાસે આવેલી છે કે ભાઈ અમે પણ તમારી સાથે છીએ. એટલે અમારો તો એક જ નારો છે કે અમે પહેલા એક થઈશું, અત્યારે પણ એક જ છીએ, બધા સંગઠનોને સાથે લઈને કામ કરીશું અને પછી અમે આગળ વધીશું. અને અમારા જે બી આગળ જે પણ પ્રયાસો હશે એ મીડિયાના માધ્યમથી દરેક જણાને પહોંચાડવાનો રહેશે. ચોક્કસ. દર્શક મિત્રો, ક્યાંક મોંઘવારીના માર વચ્ચે અત્યારે જનતા પીસાઈ રહી છે, પરંતુ આ મોંઘવારીના માર વચ્ચે ત્યારે દેશ આ સમસ્યાનો સામનો ત્યારે જ કરી શકશે કે જેને ત્યારે તેનો સારો પગાર હશે. પરંતુ સરકારી નોકરીમાં જો ફિક્સ પગારથી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામ કરવામાં આવે તો કેવી રીતે પ્રજા આગળ ચાલી શકશે? શું આ રીતે થશે ગુજરાતનો વિકાસ? શું આને કહીશું ગતિશીલ ગુજરાત? અનેક સવાલો છે અને અનેક વિરોધ વચ્ચે ક્યાંક ત્યારે ગુજરાત સરકાર તેનો સામનો કરી રહી છે. પરંતુ એક વાત એ છે કે જ્યારે કોઈ પણ રાજ્યમાં ફિક્સ પગારની સિસ્ટમ નથી તો શા માટે માત્ર ગુજરાતમાં આ કરવામાં આવ્યું છે? ગુજરાતના યુવાનોને શા માટે આ રીતે હેરાન પરેશાન અને નિશાન બનાવવામાં આવી રહ્યા છે? એક મોટો સરકાર સામે પ્રશ્નાર્થ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સૌમિલભાઈ ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું ટુ ધ પોઈન્ટમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી પ્રીતિને રજા આપશો. નમસ્કાર.